નમસ્તે મિત્રો, એજ્યુ સફર તરફથી હું ખુમાણ અપર્ણાબેન આપનું સ્વાગત કરું છું. મિત્રો, આગળના વિડીયોમાં આપણે ક્રિયાપદના મૂળરૂપ અર્થાત ધાતુ વિશે અને તેના પ્રકારોની ચર્ચા કરી, જેમ કે ક્રિયાસૂચક ધાતુ, પ્રક્રિયાસૂચક ધાતુ અને સ્થિતિસૂચક ધાતુ. હવે આ ધાતુઓને પ્રત્યય લગાડ્યા બાદ ક્રિયાપદ બને છે એવી ચર્ચા આપણે કરી હતી. તો આ વિડીયોની અંદર ક્રિયાપદની વિસ્તારથી આપણે ચર્ચા કરીશું. તો ક્રિયાપદ એટલે શું? ક્રિયાપદની અંદર બે શબ્દો રહેલા છે, ક્રિયા અને પદ. ક્રિયા વિશે પણ આપણે માહિતી મેળવી છે અને પદ એટલે શું એ પણ આપણે સમજી ચૂક્યા છીએ. તો ક્રિયાપદ એટલે શું એની વ્યવસ્થિત વ્યાખ્યાના આધારે આપણે સમજણ મેળવીએ. ધાતુને કાળ, અવસ્થા, અર્થના પ્રત્યયો લાગે એટલે એ ક્રિયાપદ બને છે. ધાતુ સમજતી વખતે આપણે વાત કરી હતી કે ધાતુ અને ક્રિયાપદ વચ્ચે આ છેલ્લો તફાવત છે કે ધાતુને જ્યારે પ્રત્યય લાગે છે ત્યારે એ ક્રિયાપદ બને છે. તો અહીંયા વ્યાખ્યામાં પણ એ જ કીધું છે કે ધાતુને કાળ, અવસ્થા અને અર્થના પ્રત્યયો લાગે એટલે એ ક્રિયાપદ બને છે. અહીંયા ક્રિયાપદને સમજવા માટે એના ઉદાહરણો જોઈશું તો તમને ખ્યાલ આવી જશે કે કાળના પ્રત્યય કઈ રીતે લાગ્યા છે. દાખલા તરીકે આજે, સવારથી, વરસાદ પડે છે. અહીંયા પડે છે એ ક્રિયાપદ છે. બીજું છે દાદાજી બાળકોને વાર્તા કહેતા હતા. અહીંયા કહેતા હતા એ ક્રિયાપદ. પહેલાં ઉદાહરણ જોઈ લો, પછી સમજાવું કે કઈ રીતે. દુખાવો જરૂર મટશે. અહીંયા મટશે. વ્યાખ્યા કંઈક એવું કહે છે કે ધાતુને કાળ, અવસ્થા અને અર્થના પ્રત્યય લાગે એટલે ક્રિયાપદ બને છે. અહીંયા પડે છે એ વર્તમાન કાળ સૂચવે છે. વાર્તા કહેતા હતા એ ક્રિયાપદ છે, ભૂતકાળની વાત છે. મટશે ભવિષ્યકાળની વાત છે. અવસ્થા, અર્થ એ વસ્તુ પણ આપણે આગળ શીખવાના છીએ એટલે તમને ખ્યાલ આવશે કે અવસ્થા અને અર્થ એટલે શું, કાળ એટલે શું. કાળ તો આપણે ત્રણ સમજ્યા કે ભવિષ્યકાળ, વર્તમાન કાળ અને ભૂતકાળ. હજુ એક બીજી વ્યાખ્યા કહું છું એટલે તમને થોડી વધારે સમજણ પડશે કે ક્રિયાપદ એટલે શું. પણ સવારથી વરસાદ પડે છે ક્રિયાપદ છે જ્યારે એને કાળનું પ્રત્યય લાગ્યું છે. કહેતા હતા ભૂતકાળ બતાવે છે, મટશે ભવિષ્યકાળ બતાવે છે. તો આપણે જ્યારે ધાતુની વાત કરતા હતા ત્યારે વાત થઈ હતી કે ધાતુને પ્રત્યય લાગ્યા બાદ ક્રિયાપદ બને છે. ક્રિયાપદની બીજી વ્યાખ્યા જોઈએ. ક્રિયાપદ એટલે શું? વાત કરી કે ક્રિયાપદની અંદર બે શબ્દ છે, ક્રિયા અને પદ. તો એના આધારે જ વ્યાખ્યા છે. જે પદ દ્વારા ક્રિયાનો નિર્દેશ થતો હોય
તેને ક્રિયાપદ કહે છે. વ્યાખ્યા થોડીક સરળ છે કે જે પદ દ્વારા ક્રિયાનો નિર્દેશ થતો હોય તેને ક્રિયાપદ કહે છે. ક્રિયા એટલે શું એ આપણે સારી રીતે સમજી શક્યા છીએ. એટલે આ વ્યાખ્યા થોડી ઝડપથી સમજાઈ જાય તેમ છે કે જે પદ દ્વારા ક્રિયાનો નિર્દેશ થતો હોય તેને ક્રિયાપદ કહે છે. દાખલા તરીકે, હું પુસ્તક વાંચું છું. અહીંયા વાંચું છું. છોકરી નાચે છે. ગાય ચરે છે. મિત્રો, વાક્યની અંદર ક્રિયાપદ છે એક મહત્વનું પદ છે. ક્રિયાપદ વગર પણ વાક્ય હોઈ શકે ખરું, પણ એનો કોઈ અર્થ છે એ પૂરેપૂરો આપણે સમજી શકતા નથી. અને જ્યારે પૂર્ણ વાક્ય બનાવવાનું હોય છે ત્યારે એની અંદર ક્રિયાપદ છે એ એક અગત્યનું પદ બની જાય છે. એના વગર વાક્યનો અર્થ છે એ અધૂરો રહે છે. અહીંયા હું પુસ્તક વાંચું છું, વાંચવાની ક્રિયા. તો આપણે વ્યાખ્યા શું જોઈએ કે જે પદ દ્વારા ક્રિયાનો નિર્દેશ થતો હોય તેને ક્રિયાપદ કહે છે. તો વાંચવાની ક્રિયા બતાવે છે તો વાંચું છું એ ક્રિયાપદ. નાચે છે, નાચવાની ક્રિયા બતાવે છે તો નાચે છે એ ક્રિયાપદ છે. ગાય ચરે છે, ચરવાની ક્રિયા થાય છે તો એ ચરે છે એ ક્રિયાપદ છે. મિત્રો, અહીંયા આપણે ક્રિયાપદની બે વ્યાખ્યા છે. એક તો ધાતુને જ્યારે પ્રત્યય લગાડવામાં આવે છે ત્યારે ક્રિયાપદ બને છે, અને જે પદ દ્વારા ક્રિયાનો નિર્દેશ થતો હોય તેને ક્રિયાપદ કહે છે. આ બંને વ્યાખ્યા એક જ વસ્તુ સૂચવે છે કે ક્રિયાપદ એટલે શું, પણ સમજાવવાની મેથડ અલગ અલગ છે. એકમાં કીધું છે ક્રિયાપદ ધાતુને પ્રત્યય લગાવ્યા બાદ ક્રિયાપદ બને છે, અને એક એવું કીધું છે કે જે પદ દ્વારા ક્રિયાનો નિર્દેશ થતો હોય તેને ક્રિયાપદ કહે છે. પણ ઉદાહરણ સરખા જ હોય છે. એ આપણે જ્યારે કાળ, અવસ્થા અને અર્થની સમજૂતી મેળવશું ત્યારે સારી રીતે સમજી શકાશે કે ક્રિયાપદને કેવી રીતે કાળના પ્રત્યયો લાગ્યા છે, અર્થના પ્રત્યય લાગ્યા છે, અથવા તો અવસ્થાની રીતે. અને આ વ્યાખ્યા એકદમ સરળ છે કે ક્રિયાનો નિર્દેશ કરતા પદ તે ક્રિયાપદ. મિત્રો, આપણે ક્રિયાપદનો અર્થ તો સમજીએ, પરંતુ ક્રિયા કરનાર કોઈ વ્યક્તિ તો હોવાનો જ. માટે ક્રિયાપદના પ્રકાર સમજતા પહેલાં કર્તા અને કર્મ વિશે સમજીશું તો તેના આધારે પાડવામાં આવેલા પ્રકારોને સારી રીતે સમજી શકીશું. હું પુસ્તક વાંચું છું એની અંદર હું છે એ કર્તા છે, વાંચું છું એ ક્રિયાપદ થયું. છોકરી નાચે છે, નાચવાની ક્રિયા કોણ કરે છે? છોકરી, તો એ કર્તા છે. ગાય ચરે છે, ચરવાની ક્રિયા કોણ કરે છે? તો ગાય, એ કર્તા છે. તો ક્રિયાપદના જે પ્રકાર છે એ સમજતા પહેલાં કર્તા એટલે શું અને કર્મ એટલે શું, વાક્યની અંદર આપણે કર્તા અને કર્મ ગોતવાના હોય છે. એના આધારે જ આપણે એના પ્રકાર સારી રીતે સમજી શકાય છે. એટલા માટે પહેલાં કર્તા અને કર્મ વિશેની માહિતી મેળવીએ. કર્તા, કર્તા એટલે શું? કાર્યનો કરનાર. ક્રિયાના કરનારને કર્તા કહેવામાં આવે છે. દાખલા તરીકે, કાળો ઘોડો દોડતો ગયો. અહીંયા ઘોડો છે એ કર્તા છે,
અને ગયો એ ક્રિયાપદ છે. કાળો ઘોડો દોડતો ગયો. ગયો ક્રિયા બતાવે છે, પણ જવાની ક્રિયા કરે છે કોણ? તો કે ઘોડો. તો ઘોડો છે એ કર્તા છે. વાક્યની અંદર કર્તા, કર્મ અને ક્રિયાપદ આ 3 વસ્તુ સમાયેલી હોય છે. તો આપણે ક્રિયાપદની સમજ મેળવી કે ક્રિયા દર્શાવતું પદ એ ક્રિયાપદ. હવે કર્તા વિશે જાણ્યું કે ક્રિયાનો કરનાર છે એને કર્તા કહેવામાં આવે છે. અહીંયા ઘોડો છે એ કર્તા છે. અમુક વાક્યની અંદર કર્તા છે અધ્યાહાર રહે છે, મતલબ કે એ બતાવવામાં આવેલ નથી. દાખલા તરીકે બેસો, ઊભા થાઓ, આ જે શબ્દો છે એની અંદર કર્તા નથી કીધું. તમે બેસો, જયેશ બેસો એવું કીધું નથી, પણ એની અંદર અધ્યાહાર છે. કર્તા હોવા છતાં એનો ઉલ્લેખ થતો નથી, પણ કર્તા તો એની અંદર હોય જ છે, તો જ એ ક્રિયા થતી હોય છે. અહીંયા ઘોડો છે એ કર્તા અને ગયો એ ક્રિયાપદ. હવે કર્મ એટલે શું એ જાણીએ. કર્મ એટલે જે કાર્ય થાય છે તે, મતલબ કે ક્રિયાની અસર જેના પર થાય છે તેને કર્મ કહેવામાં આવે છે. કાર્ય કરનાર કર્તા છે, પણ એ જે કાર્ય કરે છે, મતલબ કે ક્રિયા કરે છે, તેની અસર જેના પર થાય છે તેને કર્મ કહેવામાં આવે છે. દાખલા તરીકે રમણે પુસ્તક આપ્યું. અહીંયા કાર્ય કરનાર કોણ છે? રમણ એ કર્તા. આપ્યું આપવાની ક્રિયા, એટલા માટે એ ક્રિયાપદ. વ્યાખ્યામાં શું કહે છે? ક્રિયાની અસર જેના પર થાય છે તેને કર્મ કહેવામાં આવે છે. રમણે આપ્યું, પણ શું આપવાની ક્રિયા છે એ ક્રિયાની અસર પુસ્તક ઉપર થાય છે. પુસ્તક આપ્યું, તો અહીંયા પુસ્તક છે એ કર્મ છે. વાક્યની અંદર કર્તા, કર્મ અને ક્રિયાપદ આ 3 વસ્તુ જ્યારે સાથે આવે છે ત્યારે જ વાક્ય સંપૂર્ણ બને છે અને એનો અર્થ છે એ સારી રીતે સમજી શકાય છે. સામાન્ય રીતે દરેક વાક્યની અંદર કર્તા આગળ હોય છે અને ક્રિયાપદ છે એ વાક્યના અંતે હોય છે. પણ જેમ દરેક બાબતમાં અપવાદ હોય એમ ક્યારેક ભાષાની અંદર, મતલબ કે વ્યાકરણના નિયમોમાં પણ અપવાદ હોઈ શકે. કદાચ અમુક વાક્યોમાં ક્રિયાપદ વચ્ચે અથવા આગળ પણ હોઈ શકે, પણ મોટા ભાગના વાક્યોની અંદર કર્તા શરૂઆતમાં હોય છે, કર્મ પછી અને ક્રિયાપદ છે એ વાક્યના અંતે આવેલું હોય છે. રમણે પુસ્તક આપ્યું, અહીંયા પુસ્તક છે એ કર્મ છે. વાક્યની અંદર 2 કર્મ પણ હોય છે. કઈ રીતે? આ વસ્તુ યાદ રાખવા જેવી છે. ક્યારેક વાક્યની અંદર 2 કર્મ હોય ત્યારે મૂંઝવણ થઈ જાય છે કે આમાં કર્મ કોને આપણે કર્મ કહેવું. કર્તા ઓળખી શકીએ, ક્રિયાપદ ઓળખી શકીએ, પણ બીજા વધારાના શબ્દો હોય છે એમાંથી કર્મ કઈ રીતે ગોતવું, તો એ ધ્યાન આપો ખાસ. વાક્યમાં 2 કર્મ પણ આવે છે. જેને દ્વિકર્મક ધાતુ કહેવામાં આવે છે. કઈ રીતે? દાખલા તરીકે રાજાએ પ્રધાનને
ગાય આપી. અહીંયા રાજાએ કર્તા, આપી ક્રિયાપદ, એ સમજી શકાય. અહીંયા એક કર્મ પ્રધાન અને એક કર્મ છે ગાય. તો ગાય છે એ મુખ્ય કર્મ છે. અને પ્રધાન છે એ ગૌણ કર્મ છે. આપણે કર્મની વ્યાખ્યા જો એમાં શું સમજ્યા કે ક્રિયાની અસર જેના પર થાય છે તેને કર્મ કહેવાય છે. બરોબર છે. અહીંયા બે કર્મ પ્રધાન અને ગાય. તો દ્વિકર્મ ક્રિયાની અંદર એક ખાસ ધ્યાન રાખવાનું કે એમાં પહેલાં એક કર્મ ઉપર અસર થાય છે અને પછી બીજા કર્મ ઉપર અસર થાય છે. જેમાં મોટા ભાગે બીજું કર્મ છે એ વ્યક્તિ હોય છે. અહીંયા બીજું કર્મ પ્રધાન, આપણે એને ગૌણ કર્મ પણ કહેવામાં આવે છે. જો રાજાએ પ્રધાનને ગાય આપી, ગાય છે એ મુખ્ય કર્મ છે, આપી કોને? પ્રધાનને, તો એ બીજું કર્મ છે જેને ગૌણ કર્મ કહેવામાં આવે છે. તો ગૌણ કર્મ અને મુખ્ય કર્મ એ વાક્યમાંથી આપણે કઈ રીતે ગોતી શકીએ? તો સામાન્ય રીતે જ્યારે ગૌણ કર્મ છે એ કોઈ વ્યક્તિ હોય છે, તો વાક્યમાંથી મુખ્ય કર્મ અને ગૌણ કર્મ કઈ રીતે ગોતી શકાય? જ્યારે વાક્યમાં બે કર્મ આપેલા હોય ત્યારે શું પૂછવાથી, શું પ્રશ્ન પૂછવાથી મુખ્ય કર્મ મળે છે? કોને પ્રશ્ન પૂછવાથી ગૌણ કર્મ જાણી શકાય છે? ઉદાહરણ જો એટલે તમને ખ્યાલ આવશે કે આપણે કઈ રીતે મુખ્ય કર્મ અને ગૌણ કર્મ છે એ વાક્યમાંથી જાણી શકીએ છીએ. વિવેકાનંદે લોકોને સંદેશો કહ્યું. અહીંયા વિવેકાનંદ કરતા, કહ્યો, ક્રિયા. બરાબર છે. પરંતુ અહીંયા આપણે કર્મની વાત કરીએ છીએ. તો શું કીધું? શું પ્રશ્ન, વાક્ય છે એને શું પૂછવાથી મુખ્ય કર્મ મળે? તો વિવેકાનંદે લોકોને શું કહ્યું? તો સંદેશો. તો સંદેશો છે એ કેવું કર્મ થશે? મુખ્ય કર્મ. કોને પ્રશ્ન પૂછવાથી ગૌણ કર્મ મળે છે? હવે આપણે વાક્યને એવો પ્રશ્ન પૂછીશું કે વિવેકાનંદે કોને સંદેશો કહ્યો? તો લોકોને. તો લોકોને છે એ કેવું કર્મ થશે? ગૌણ કર્મ. આગળ વાત કરી કે મોટા ભાગે બીજું કર્મ અથવા તો ગૌણ કર્મ છે એની અંદર વ્યક્તિ હોય છે, તો લોકો વ્યક્તિ જ છે. તો વાક્યની અંદરથી મુખ્ય કર્મ અને ગૌણ કર્મ આ રીતે જાણી શકાય છે. જ્યારે દ્વિકર્મક હોય ત્યારે એક કર્મ હોય ત્યારે કોઈ સવાલ નથી. તો કર્તા અને કર્મ આપણે સારી રીતે સમજ્યા છીએ. આના આધારે જ આપણે ક્રિયાપદના પ્રકારો સમજવાના છીએ, જેની ચર્ચા હવે આપણે આગળના વિડીયોમાં કરીશું. મિત્રો, જો આ વિડીયો તમને ગમ્યો હોય તો જરૂર લાઈક કરો અને તમારા મિત્રોને પણ શેર કરો. તેમજ જો તમે અમારી એજ્યુસફરની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ બટન પર જઈને ક્લિક કરીને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, જેથી તમને એજ્યુસફર તરફથી દરરોજના નવા અપડેટ મળતા રહેશે. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.